તો ભગુડા દર્શન કરીને માતાજીના અમે પછી બેસી ગયા બસમાં, કેમ કે જવાનું તો અમારે આજે અમારા ગામડે. આખી રાતનો ઉજાગરો તો મારા ભાઈને આખ્યું ઘેરાય છે. જો ઉગી ગયા અમે ગામડામાં. જો છે ને ગામડામાં કાંઈટું નકરી આમાં નક્કી ન કે ભાઈ આવસ પાંચ ક્યાંક આવી જાય ને એને કહેતા ધોળીને વયું જવાય. એ સામું જોવો તો તમારે ઝાડા બતાવો પેલા. એ વાહ ઉજાગરા હો ઉજાગરા. એ તારું બતાય તા આમ કહેતા લે ઉજાગરા નો કોઈ આ ગાણ પણ કહેવાય. જો આ અમારા ગામની અહીંયા નદી છે, પણ નદી છે નાની એવી થઈ ગઈ, પણ પાણી ન આવે આમાં. વરસાદ આવે ને તે ગોઠણે ગોઠણે આવી જાય, આમથી ને આવે. તો કેમ છે? હા અમારો અહીંયા બંગલો છે. હા ભૂત બંગલો. તો જો આવું છે અમારું ગામડું. એટલે આ જે ગામડું નથી, જે ગામડામાં જવાનું છે, કેમ કે અમે થોડાક બહાર રહી છીએ. ચાલો બને રહીજો આપણા વિડીયોમાં. તો જો અમે ફાઇનલી આપણે કહેવાય ને ઓગેસ્ટની ઘરે પૂગી ગયા. તો આમ જઈ આ તારો બંગલો છે. હે આ બંગલો છે તારો? હા જો અમારો ઓગેશભાઈ બંગલો. ગેટ ઉઘાડું. હા છે ઓગેશના બાપા. જો એટલે તો ખબર છે, એટલે મેં બંધ કરી નાખ્યો. હે કોઈ નહીં. જય માતાજી. હાલો તો બને રહીજો આપણા વિડીયોમાં. જો આપણે આપણા કાકાના ઘરે પૂગી ગયા છીએ. ગાડલા અમે 4 છે, પંખો પરત હુઈ જવાનું રહે તારે. અને અમારા ગામના છોકરા જો આવા ટણકાઈ ગયેલા છે, ખાટલા ને હેઠે પીડ્યા પીડ્યા રોતા હોય. બોલો લ્યો જોતી પાછું સામું જોવે છે. ભગુડાથી આવ્યા ને ચારના અમારા ભાઈ હુતા. જો કેમ પીડ્યો છે, એક અહીંયા હુતો. જો એની જેટલો જ મારે ઉજાગરો છે, તમને ક્યાંય દેખાય જો ન હોય, કેમ કે મને નીંદર જ નથી આવતી, નીંદર ઉડી ગઈ. એક ભાઈ આમાં આમ છે. ભાઈ કેવી મજા આવી ને? મજા આવી ને હોવાની? એમ હું બધું સારું હાલો અને હુવાઈ ગયો. આપણે જઈએ આમ આગળ. તો અત્યારે જો અમે ગામમાં આવી ગયા છીએ ને આવી છે અમારા ગામની શેરી. જો નકરી ધૂડે જ ઉડે, બાકી કાંઈ છે જ નહીં. અત્યારે કોઈ માણસ જોવા જ મળે નહીં. આમ જો તો ખાલી ખાલી જેવું લાગે ગામડું. આને કશો આગો આવજે ને ખૂટીઓ પાટો બાટો માર લે ને સવારે કામે જવા જેવા નહીં રહેવા દે. તો આ છે અમારા કાકાનું અને મારું ઘર બેયનું. આ જો અમારી ડેલી છે. એ તારે અહીંથી આપણે નથી ખોલવાની, ઓલી બાજુથી જાશું તમને બતાવશું. અને આ જો કાકો કેદુનો બનાવ્યો હશે, પણ હજી લગી ટાંકામાં પાણી ભર્યું નથી. હુંલા બનાવ્યો છોકરો બનાવ્યો કાંઈ ખબર પડતી નથી. અને આ છે અમારું માતાજીનું મઢ. જય માતાજી છે ને મસ્ત મજાનું. હાલો જઈએ તો બીજા કાકાની ઘરે, કેમ કે આપણા કાકાની તો તાણે નથી અહીંયા. એટલા કાકા છે. પહેલાં તો છે ને મઢે અગરબત્તી કરવાની છે. તો જો મારા કાકાના છોકરાએ મને ચા લઈ આવી દીધો છે. એ કે તું ગોટો આમે આ લગી કે હું બરસ કરી લઉં, પણ મેં એને લીધો નથી. જો અમર ભાઈ અમે ક્યાંથી આવી ગયા છે ને હજી અહીંયા તો પીસી ગાય છે. કોણ કેમ સારું છે ને? તો જો આપણે આવી ગયા આપણા કાકાના ધાબા ઉપર. અહીંથી જો અમારું ગામ. અહીંયા ઉપર ચડ્યા ને આમ મસ્ત મજાની સુગંધ આવે છે, અને થોડી થોડી ખરાબ પણ આવે છે, કેમ કે અહીંયા જો કૂતરા સી કરી ગયા.
અત્યારે બધું હુકાઈ ગયું તો હે મુકતાની. અને અહીંયા જો મારું ઘર છે, તમને બહારથી જ્યારે બતાવ્યું હતું ને. જા હા, એકલું પડ્યું બિચારું. અને આ કૂતરાને મને બહુ કડવાનું મન થતું હતું, પણ એ કે બાંધેલો છું એટલે નકર તો તું મારી સામે વિડીયો થોડો બનાવીએ કે એટલે હું મોજમાં બેઠો હતો. જો ગામમાં રખડી રખડીને થાકી ગયા અને હવે જાય સુરત ભેગા, કેમ કે હતા એટલા પૈસા બધા વપરાઈ ગયા એટલે લાવ્યા થોડાક, એટલે થોડાક જ હોય, નકર ક્યાં વધારે હતા. હવે જો અમે પાછા જઈ સુરત. ક્યાં જાય છે કાલથી? શું કરવાનું છે કામ? શું કરવાનું કામ? શું કરું? હીરા ગમવાના. જો ઓય કેમ છે એ છોકરી કોને તો શરમાઈ ગયો. ચાલો હવે બસ સ્ટેશન આવે, કાંઈક બસ ગોતવી જો, કેમ કે આવે છે લેવા. હેલો ગાઈસ, અમે અત્યારે આવી છે કટાત લેવરો વેલા. તું કિરણ જાને લે લે. જો જો ગાડી જો અંદર મસ્ત મસ્ત ગાડી બેલ. જો આવી કાકા મારો સોફો હશે તો બસ નહીં આમ સારો છે, મસ્ત છે. અને આ તો કેમ બેસી ગયો, મજા આવે ને એમ બધું. ચાલો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી છે અને હવે મળશું બીજા વિડીયોમાં. ચાલે કે જય માતાજી અને જય શ્રી રામ મારા બધા ભાઈને.